નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના લેક્ચરમાં જે તમને ભણાવવામાં આવ્યું તે બધું તમે દરરોજ તૈયાર કરી લેતા હશો. થોડું વારંવાર એનું રિવિઝન પણ કરતા રહેશો. નોટબુકની અંદર લખેલી વસ્તુ વારંવાર તૈયાર કરતા રહેશો, કારણ કે તમારે માટે આ નવો જ મુદ્દો છે. 11મામાં બધું ગતિશાસ્ત્ર વિશે આપણે ભણતા હતા. 12માની અંદર વિદ્યુતશાસ્ત્રની વાત છે, એટલે શરૂઆતમાં કદાચ થોડી તમને તકલીફ પડશે, પણ ધીમે ધીમે તમને વિદ્યુત વિશેનો ખ્યાલ આવતો જશે. એમ તમારા માટે આ બાબત એકદમ સરળ બની જશે. મિત્રો, આ પાઠની અંદર અત્યાર સુધી આપણે વિદ્યુત બળોની બધી વાતો કરી. આજે આપણે થોડો ટૉપિક બદલાય છે, વિદ્યુત ક્ષેત્રો વિશે વાત કરવાની છે. આપણા પાઠનું ટાઇટલ જ હતું વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તો આજે આપણે વિદ્યુત ક્ષેત્રો વિશે વાત કરીશું. તમે મિત્રો ચુંબકીય ક્ષેત્ર, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એવા શબ્દો સોભરેલા હશે. ક્ષેત્ર એટલે આમ તો વિસ્તાર થાય. તમારી પાસે જો કોઈ ગજિયો ચુંબક હોય, ધારો કે આપણી પાસે કોઈ ચુંબકનો ટુકડો છે, એ ચુંબકના ટુકડાને અહીંયા આપણે મૂકીએ સપાટી પર, તો એની આજુબાજુના વિસ્તારમાં આમ નરી ઓખે દેખીએ તો આપણને કંઈ દેખાતું નથી. પણ જો એ નજીકના વિસ્તારમાં કોઈ જગ્યાએ લોખંડની ખીલી જેવી વસ્તુ મૂકવામાં આવે તો તરત જ એ ખીલી આપોઆપ ચુંબક તરફ ખેંચાઈ જાય છે. પ્રશ્ન એ થાય કે અહીંયા ખીલીને ખેંચી કોણ ગયું? કારણ કે આ જગ્યાએ જો આપણે ખીલી લઈ લઈએ તો ત્યાં તો કોઈ વસ્તુ કંઈ હકીકત હાજર છે જ નહીં, તો પણ ખીલી ખેંચાઈ જાય છે. એનો મતલબ કે ભલે આપણને અહીંયા કંઈ દેખાતું નથી, પણ હકીકતમાં ત્યાં આ ચુંબકની કંઈક અસર, કંઈક એવું પ્રવર્તે છે, ગૂઢ શક્તિ ત્યાં રહેલી છે કે જે લોખંડ જેવી ખીલીને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે છે. અને એ જે કંઈક છે એને આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે. તમે 11મા ધોરણમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર વિશે ભણ્યા કે ભાઈ ચલો, મારી પાસે આ એક ચોક છે, અત્યારે મારા હાથમાં છે, પણ જો એને છોડી દઉં તો તરત એ નીચે જાય છે. પ્રશ્ન એ થાય કે આ નીચે કોણ ખેંચી ગયું? તો આપણે કહીએ છીએ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આ ખેંચવાનું કામ કરે છે. તો આમ પૃથ્વી પોતાની આસપાસના વિસ્તારમાં જે તે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, ગજિયો ચુંબક એની આસપાસના વિસ્તારમાં આવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એમ આપણે જો કોઈ વિદ્યુત ભાર લઈએ કે ભાઈ ચલો આ કોઈ ધન વિદ્યુત ભાર છે, તો આ વિદ્યુત ભાર પણ પોતાની આસપાસના વિસ્તારમાં પોતાનું કંઈક ક્ષેત્ર ધરાવતું હોય છે. અને એ ક્ષેત્રને વિદ્યુત ભારનું ક્ષેત્ર, ધેટ મીન્સ વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. અને એ ક્ષેત્ર અમુક વિસ્તાર સુધી પ્રવર્તતું હોય, જેમાં ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અમુક વિસ્તાર સુધી પ્રવર્તતું હોય. માટે આટલા વિસ્તાર તમે ગમે તે જગ્યાએ લોખંડની ખીલી મૂકશો તો આકર્ષાશે, પણ જો એ ખીલીને તમે દૂર અહીંયા ક્યાંક મૂકી આવશો તો કદાચ એ ચુંબક દ્વારા ખીલી ન પણ આકર્ષાય. તો આમ ચુંબકના ચુંબકીય ક્ષેત્રની અસર જેટલા વિસ્તારમાં પ્રવર્તતી હોય તે વિસ્તારને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય. પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અસર જેટલા વિસ્તારમાં પ્રવર્તતી હોય તેટલા વિસ્તારને પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કહેવાય. એમ આપણો વિદ્યુત ભાર, તો આ વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર પર બળ લગાડે. દાખલા તરીકે આ વિદ્યુત ભાર કેપિટલ Q હોય,
તો આ વિદ્યુતભારની આસપાસના વિસ્તારમાં તમે જો કોઈ બીજો વિદ્યુતભાર મૂકશો તો તરત જ ધનને અપાકર્ષે. જો આ વિદ્યુતભાર ઋણ હશે તો આકર્ષે, ટૂંકમાં બળ લગાડે. પણ જો આ વિદ્યુતભાર બહુ દૂર મૂકી આવીએ તો કદાચ બળની અસર ન પણ થાય. ટૂંકમાં વિદ્યુતભાર પોતાની આસપાસ જેટલા વિસ્તારમાં પોતાની અસર દેખાડે, વિદ્યુતભારની અસર જેટલા વિસ્તારમાં પ્રવર્તે એટલા વિસ્તારને એ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. વિદ્યુત ક્ષેત્રને અંગ્રેજીમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ, જેનો પહેલો અક્ષર કેપિટલ ઈ માટે આપણે વિદ્યુત ક્ષેત્ર માટે ઈ સિમ્બોલ વાપરીશું. તો હવે જોઈએ આપણે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા અને સૂત્ર, એ બધું આપણે સાબિત કરીશું. ધારો કે શૂન્ય અવકાશનો ઉગમ બિંદુઓ ઉપર, એટલે આપણે દાખલા તરીકે અહીંયા બતાવીએ કે ભાઈ આ એક્સ અક્ષ, આ વાય અક્ષ ઉગમ બિંદુઓ, હું ઉગમ બિંદુઓ આગળ કોઈ કેપિટલ ક્યુ જેટલો ધન વિદ્યુતભાર મૂકીશ. હવે આ વિદ્યુતભારની આસપાસના વિસ્તારમાં તમારે કોઈ બિંદુ આગળ અભ્યાસ કરવો છે કે ત્યાં એની અસર કેવી છે. ધારો કે આપણે કોઈ બિંદુ પસંદ કરીએ પી, કે જેનો ઉગમ બિંદુઓને અનુલક્ષીને સ્થાન સદિશ આર છે, એટલે કે આર સ્થાન સદિશ ધરાવતા પી બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરવી છે. હવે આ વિદ્યુતભારની અસર કેવી છે જાણવા માટે તેઓ પરીક્ષા લેવા માટે આપણે કોઈ બીજો વિદ્યુતભાર મૂકીશું. મિત્રો, જેમ તમારી સોસાયટી એ તમારું ક્ષેત્ર કહેવાય. તમે તમારી સોસાયટીમાં દાદાગીરી કરી શકો. તમારી દાદાગીરીની અસર કેવી છે જાણવી હોય તો એ પરીક્ષા લેવા માટે મારે બહારથી કોઈ બીજા નાના બાળકને મોકલવો પડે. એ બાળક તમારી સોસાયટીમાં આવી તમને આડું અવળું બોલે તો તરત જ તમે એને 2 થપ્પડ મારી દેશો, તમે તરત એના ઉપર કંઈક બળ લગાડશો. એમ આ બિંદુ આગળ વિદ્યુતભારની કેવી અસર થાય છે જાણવા માટે, પરીક્ષા લેવા માટે આપણે બીજો વિદ્યુતભાર, જેને આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહી શકીએ, એવું કોઈ વિદ્યુતભાર મૂકીશું. ધારો કે અહીં હું સ્મોલ ક્યુ વિદ્યુતભાર, તો આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પી આગળ આપણે એક બીજો સ્મોલ ક્યુ વિદ્યુતભાર ગોઠવીએ. તો આ કેપિટલ ક્યુ વડે આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ, જો આપણે બળ કઈ દિશામાં લાગે એ પણ સાથે સાથે લઈશું, એ બળનું સદિશ હોય તો મૂલ્ય ગુણ્યા દિશા દર્શાવતો એકમ સદિશ. તો જો મૂલ્ય તો કુલમના નિયમથી આપણે શોધી શકીએ કે બંને વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણ, તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ, એટલે આર સદિશનું મૂલ્ય નો વર્ગ લઈશું અને બાજુમાં દિશા દર્શાવતો એકમ સદિશ. આર કેરેટની દિશા આર સદિશની દિશામાં હશે, માટે આપણું આ બળ એફ સદિશ આ દિશામાં લાગશે. જો આ ઋણ વીજભાર હોય તો ઋણ આ ધનને આકર્ષે તો એ બળની દિશા આપણે અંદર આવતી બતાવી. અત્યારે આપણે ધન વીજભાર લઈને વાત કરીશું. તો આમ સ્મોલ ક્યુ વિદ્યુતભાર ઉપર આટલું બળ લાગે તો આના ઉપરથી આપણે એકમ ધન વીજભાર ઉપર લાગતું બળ ગણીશું. જો સ્મોલ ક્યુ વિદ્યુતભાર ઉપર લાગતું બળ એફ હોય તો એકમ ધન વીજભાર ઉપર લાગતું બળ કેટલું? 83 મૂકીએ તો 1 ગુણ્યા એફ અપોન ક્યુ. તેથી એકમ ધન વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ કેટલું મળે મિત્રો? ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ એફ, તો એકમ ધન વિભાગ પર લાગતું બળ એફ અપોન ક્યુ. આ એફ અપોન ક્યુને જ તે બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવામાં આવે છે. આ એફ અપોન ક્યુને એટલે કે એકમ ધન વિભાગ પર લાગતા બળને જ
તે બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવામાં આવે છે. એટલે આપણે કહીશું કે આ એફ અને ક્યુના ગુણોત્તરની તે બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ કહે છે. તો આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાનું સૂત્ર છે. જો આની વ્યાખ્યા લખવી હોય તો એકમ ધન વીજભાર ઉપર લાગતા વિદ્યુત બળની તે બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવામાં આવે છે. ચાલો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ કયો? તો જો આનો એકમ શોધીએ તો બળનો એકમ ન્યૂટન, વિદ્યુત બળનો એકમ કુલમ. તો આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો SI પદ્ધતિમાં એકમ ન્યૂટન પર કુલમ લેવામાં આવે છે. કુલમને ઉપર લઈ જઈએ તો ન્યૂટન કુલમ રેઝ ટુ -1. જ્યારે તમે પ્રકરણ નંબર 2 માં અભ્યાસ કરશો ત્યારે એક બીજા સૂત્ર ઉપરથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું એકમ વોલ્ટ પર મીટર પર લેવામાં આવે છે. કયો એકમ બીજો મિત્રો? વોલ્ટ પર મીટર. મીટર ઉપર જાણો મીટર ઇન્વર્સ, જેની વાતો આપણે બીજા પ્રકરણમાં કરીશું. આનું પારિમાણિક સૂત્ર કયું? તો જો પારિમાણિક સૂત્ર તો ન્યૂટન એટલે બળ, અને બળનું પારિમાણિક સૂત્ર 11માં આવી ગયું m1L1T-2. C એટલે કુલમ, કુલમ માટે Q લખાય અને આપણે Q બરાબર IT. વિદ્યુત પ્રવાહ માટે પારિમાણિક સૂત્ર એમ્પિયરનો A, સમયનો ટાઈમ T. તો Q નું પારિમાણિક સૂત્ર લખવું હોય તો A1T1. A1T1. જો આ બંનેને ઉપર લઈ જઈએ તો M1L1 T1 ઉપર જાય તો -2 અને -1 એટલે -3. A1 ઉપર જાય તો A-1. તો આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર M1L1 T-3 A-1 છે. તો જો એકમ મિત્રો આપણને આવડવું જોઈએ. E બરાબર F/Q ઉપરથી ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર. પારિમાણિક સૂત્ર M1L1 T-3 A-1 છે. હવે બીજી વાત કરું કે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં સ્મોલ q આવે છે, પણ હકીકતમાં વિદ્યુત ક્ષેત્ર સ્મોલ q પર આધાર રાખતું નથી. કારણ કે તમે જ્યારે આ સૂત્રમાં એની એફની કિંમત મૂકશો, જો એફની કિંમત k q q r² r છે અને છેદમાં આ q, તો જો q q ઉડી જશે એટલે આપણું સૂત્ર બનશે કે q r² r છે. આ આગળના પદનું મૂલ્ય છે એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર કે q r² વડે લેવું. તો આ સૂત્રમાં તમે જોઈ શકો છો સ્મોલ q નથી આવતું, q q. એનો મતલબ કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તમે પરીક્ષા લેવા માટે મૂકેલા વિદ્યુતભાર પર આધાર રાખતી નથી. આ વિદ્યુતભાર પર આધાર રાખે. જો એ સૂત્રમાં કેપિટલ q, તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ કેપિટલ q વિદ્યુતભાર પર આધાર રાખે છે. તમે પરીક્ષણ કરવા માટે મૂકેલા સ્મોલ q વિદ્યુતભાર પર આધાર રાખતી નથી. q અંશમાં આવે છે એટલે જો વિદ્યુતભાર મોટો હશે તો એનું ક્ષેત્ર મોટું હશે. જો વિદ્યુતભારનું મૂલ્ય નાનું હશે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ નાની હશે. અંતર જો અંતર દર્શાવતો સદિશ અને સદિશનું મૂલ્ય એટલે આ છેદમાં આવે છે, એટલે આના આધારે આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભાર qના સમપ્રમાણમાં હોય છે. તો આ વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભાર qના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. માટે જો તમે વિદ્યુત ક્ષેત્ર E વિરુદ્ધ અંતર આલેખ દોરો તો જેમ જેમ અંતર વધે, તમે અહીંયા વાત કરીને બદલે દૂર વાત કરો, તો જેમ જેમ તમે દૂર જશો એમ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જશે. માટે અંતર વધે એમ ઘટે અને આનો વર્ગ છે એટલે આલેખ તમારો આ રીતે વક્ર આવશે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિરુદ્ધ અંતરનો આલેખ આ ટાઈપનો વક્રાકાર
તમને જોવા મળશે. અહીં આ ક્ષેત્ર કોને ઉત્પન્ન કર્યું? તો આ કેપિટલ ક્યુ વિદ્યુતભારે ઉત્પન્ન કર્યું. માટે કેપિટલ ક્યુને વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાનો, બીજા શબ્દોમાં સ્ત્રોત વિદ્યુતભાર. સ્ત્રોત એટલે ઉદ્ગમ, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનારો વિદ્યુતભાર. માટે એવા વિદ્યુતભારને સ્ત્રોત વિદ્યુતભાર કહેવામાં આવે છે. જ્યારે સ્મોલ ક્યુ એ માત્ર તમે પરીક્ષા લેવા માટે મૂક્યું છે. તમારી સોસાયટીમાં તમારું બળ કેવું લાગે છે જાણવા માટે બહારથી કોઈકને મારે લાવવું પડે, તો એ બાળકને પરીક્ષણ બાળક કહી શકે. એમ અહીંયા મારે આવો વિદ્યુતભાર લાવવો પડ્યો તો મને ખબર પડી કે આને કેવું બળ લગાડ્યું. બાકી કશું મૂકો ન તો તમને કંઈ જાણવા મળે નહીં. માટે આવા વિદ્યુતભારને પરીક્ષણ વિદ્યુતભાર, એના ઉપર ક્ષેત્ર આધાર રાખતું નથી. તો આ ક્ષેત્ર માત્ર ક્યુ અને આર ઉપર આધાર રાખે છે. કેપિટલ ક્યુને ક્ષેત્ર ઉત્પન્ન કરનારો વિદ્યુતભાર, બીજા શબ્દોમાં સ્ત્રોત વિદ્યુતભાર કહેવામાં આવે છે. અને આર એ અંતર વધારે છે. જેટલું અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે. તમારા ઘરની નજીક તમારી દાદાગીરી વધારે હોય, પણ તમે તમારા ઘરથી થોડી દૂર ત્રીજી ચોથી લાઈનમાં જાઓ તો ત્યાં તમે ઘરની નજીક જેટલી દાદાગીરી બતાવી શકો તેટલી તો ન બતાવી શકો. દૂર જાઓ એટલે તમારી શક્તિ, તમારી તીવ્રતા ઘટે. સોસાયટીના નાકે જાઓ તો તમારા ઘરથી ઘણા દૂર જાઓ તો ત્યાં તમારા બળની અસર ઘણી ઘટી જાય. ત્યાં દાદાગીરી ન કરી શકાય. અને સોસાયટીની બહાર જાઓ તો બધા તમે માર ખાઈને આવો એટલે તમારી ત્યાં તીવ્રતા તમે બતાવી શકો નહીં. એમ વિદ્યુતભારની આજુબાજુ અમુક વિસ્તાર સુધી આ અસર પ્રવર્તી હોય છે. અને જેટલા વિસ્તારમાં અસર પ્રવર્તી એ તમામ વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અને ક્ષેત્રના જુદા જુદા બિંદુ આગળ તીવ્રતાનું મૂલ્ય જુદું જુદું હોય. મેં હાલ કીધું એમ ઘરની નજીક તીવ્રતા વધુ, ઘરથી દૂર ઓછી. એમ વિદ્યુતભારની નજીક વાત કરીએ તો અંતર ઓછું, અંતર ઓછું તો તીવ્રતા વધુ. દૂર જાઓ તો અંતર વધે તો તીવ્રતા ઘટે. તો આમ જે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય મળે એ મૂલ્યને તે બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ બંનેમાં સામાન્ય ફરક. વિદ્યુત ક્ષેત્ર, ક્ષેત્ર એટલે આખો વિસ્તાર કે ભાઈ કોઈ વિદ્યુત ભારના વિદ્યુત બળની અસર જેટલા વિસ્તારમાં પ્રવર્તતી હોય તેટલા વિસ્તારને એ વિદ્યુત ભારનું ક્ષેત્ર કહેવાય. પણ એ ક્ષેત્રમાં કોઈ ચોક્કસ બિંદુ આગળ એની જે અસર એને કહેતી તીવ્રતા. અને એ અસર જાણવા માટે તે બિંદુ આગળ આપણે એકમ ધન વીજભાર મૂકવો પડે. એટલે જો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વ્યાખ્યા આપણે આપી હોય તો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ આપેલા બિંદુ આગળ એકમ ધન વીજભાર પર એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતા વિદ્યુત બળને તે બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવામાં આવે છે. તો મિત્રો હવે બીજી વાત, ઘણીવાર આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળની વાત કરીએ તો આપણે ઘણીવાર આપણી ચોપડીઓમાં આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળનું ક્ષેત્ર, તો તમારે પરીક્ષા વિદ્યુત ભારને આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ મૂકવાનું. તો એના ઉપર લાગતું બળ, તો આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ મૂકેલા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એફઆર કહેવાય. જો આ ક્યુને અહીંયા લઈ જઈએ તો એફઆર બરાબર ક્યુ ઇન્ટુ ઈ આર, આવું સૂત્ર પણ આપણે લખી શકીએ. જો મિત્રો 11મા ગુરુત્વાકર્ષણમાં એ બરાબર mg આવું સૂત્ર લખ્યું, જેને ગુરુત્વ પ્રવેગ અથવા યાદ કરો તો ગુરુત્વાકર્ષક ક્ષેત્રની તીવ્રતા તમે બોલતા અને આગળ એમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બોલા. અને આ વિદ્યુતમાં ગુરુત્વાકર્ષણમાં જે કામ દળ કરી એ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર કરે છે. તો મિત્રો આ વિદ્યુત ક્ષેત્રની મેં વાત કરી અને હવે આપણે વિદ્યુત ક્ષેત્રની કેટલીક લાક્ષણિકતાઓ આપણે જોવાની છે. મિત્રો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ, વિશેષતાઓ, ગુણધર્મો આવા બધા શબ્દોથી ઘણીવાર પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. તો આપણે વિદ્યુત ક્ષેત્ર
ની લાક્ષણિકતાઓની આપણે વાત કરીએ તો હમણાં જ મેં થોડી વાત તો જે કરી એમાંથી જ આવશે કે ભાઈ કેપિટલ ક્યુ વિદ્યુતભારની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ત્યાં પરીક્ષણ વિદ્યુતભાર મૂક્યો, આટલું બળ લાગે. આ ક્યુ વિદ્યુતભાર ઉપર લાગતું બળ છે તો એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ આટલું બળ. તો આ આગળના પદની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય જો આપણે લાક્ષણિકતાઓમાં એક લાક્ષણિકતા આવી કહી શકીએ કે આ કેપિટલ ક્યુને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનારો વિદ્યુતભાર યાની કે સ્ત્રોત વિદ્યુતભાર કહીએ છીએ અને આ જગ્યાએ મૂકેલા સ્મોલ ક્યુ વિદ્યુતભારને પરીક્ષણ વિદ્યુતભાર તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં એને ટેસ્ટ ચાર્જ કહેવાય. શું કહેવાય? ટેસ્ટ ચાર્જ. બીજી એક વાત કે આ પરીક્ષણ લેવા માટે જે વિદ્યુતભાર મૂક્યો એ શક્ય એટલો નાનો હોવો જોઈએ, કારણ કે આપણે આ વિદ્યુતભારનું ક્ષેત્ર કેવું છે જાણવું છે, માટે આના કારણે આને કંઈ અસર ન થવી જોઈએ. જેમ તમારી સોસાયટીમાં તમારી દાદાગીરી જાણવી હોય તો એ તમારી પરીક્ષા લેવા માટે કોઈ મારે નાનું બાળક મોકલવું જોઈએ તો તમે એના ઉપર બળ લગાડી તમારી અસર બતાવી શકો. પણ નાના બાળકના બદલે ધારો કે હું આવું કે કોઈ મોટો માણસ આવે તો તમે એના ઉપર બળ લગાડો, એના કરતો એ ઊંધું કામ કરે, ઘાટા હતો એ તમને બે લાફા મારી જાય તો પછી તમારા ઉપર અસર થાય. વાસ્તવમાં તમારી અસર જાણવાની હતી એની જગ્યાએ પહેલાંની અસર તમને થઈ જાય. પણ આવું ન થવા દેવું હોય તો પેલો પરીક્ષા લેનારો તમારાથી શક્ય એટલો નાનો હોવો જોઈએ. એટલે અહીંયા મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આ પરીક્ષણ વિદ્યુતભાર શક્ય એટલો નાનો → 0 હોવો જોઈએ. તો તમારે જ્યારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો તો પરીક્ષણ વિદ્યુતભાર ઉપર લાગતું બળ અને ભાગ્યા પરીક્ષણ વિદ્યુતભાર. પણ આ પરીક્ષણ વિદ્યુતભાર શક્ય એટલો નાનો એટલે લિમિટ Q → 0 લક્ષ રાખવું પડે. વિદ્યુતભાર ખૂબ નાનો લઈને ચર્ચા કરવી જોઈએ કે જેથી એ વિદ્યુતભાર આપણા ક્ષેત્ર ઉત્પન્ન કરનારા વિદ્યુતભારને કોઈ અસર કરે નહીં. તો આ એક વસ્તુ મિત્રો યાદ રાખજો, પરીક્ષણ વિદ્યુતભાર શક્ય એટલો નાનો હોવો જોઈએ. હવે બીજી વાત કે આ લક્ષ બતાવે છે વિદ્યુતભાર નાનો રાખીને આપણે કામ. હમણાં જ આપણે આનું સાદુરૂપ આપીએ તો આપણને જવાબ મળ્યો કે Q/R² × R કેરી કે Q/R²/R કેરી. તમે જોઈ શકો છો કે આ સૂત્રમાં સ્મોલ ક્યુ આવતો નથી. એટલે હવે આપણે બીજી લાક્ષણિકતામાં આવું લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે. સ્વતંત્ર છે એટલે કે સ્મોલ ક્યુ પર આધાર રાખતું નથી. તે માત્ર કોના પર આધાર રાખે તો E બરાબર કે Q/R² સૂત્ર મુજબ આપણે કહેવાનું કે વિદ્યુત ક્ષેત્ર સ્મોલ ક્યુ પર આધાર રાખતું નથી, કારણ કે પેલા સૂત્રમાં આપણે જોયું કે Fની કિંમત આવીએ મૂકીએ અને હવે સ્મોલ ક્યુ કરતાં ઉડી જાય એટલે એ સ્મોલ ક્યુ પર આધાર રાખતું નથી. કેપિટલ ક્યુ પર આધાર રાખે તો વિદ્યુત ક્ષેત્ર એના સમપ્રમાણમાં અને વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભાર ક્યુના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો અંતર શબ્દ દાખલા તરીકે તમે વિદ્યાર્થી મિત્રો કોઈ ગોળો લો, ધારો કે આપણે આવો કોઈ ગોળો લઈએ, એ ગોળાના કેન્દ્ર ઉપર તમે આવો કોઈ કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂકો તો ગોળાના કેન્દ્ર ઉપર મૂકેલા કેપિટલ ક્યુ વિદ્યુતભારને કારણે ગોળાની સપાટી ઉપરના તમામ બિંદુઓ આગળ એનું મૂલ્ય સમાન રહેશે. જો તમે આ બિંદુએ જવાબ શોધશો તો ચલો અંતર આ, તો આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર E બરાબર કે Q/R². ધારો કે કોઈ વિદ્યાર્થી આ બિંદુએ શોધે તો જો એ બિંદુ પણ આપણા વિદ્યુતભારથી R અંતરે છે, માટે જો આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર તો K વિદ્યુતભાર Q અંતર R. જો આ જગ્યાએ શોધો તો ત્યાં પણ એટલું જ આવે, આ જગ્યાએ પણ એટલું જ આવે. તો આમ જો તમે કોઈ ગોળાના કેન્દ્ર ઉપર બિંદુવત વિદ્યુતભાર કેપિટલ ક્યુને મૂકશો તો એ કેપિટલ ક્યુને લીધે
ગોળાની સપાટી ઉપર બધે વિદ્યુત ક્ષેત્રનું માન એટલે મૂલ્ય સમાન આવે. દિશા સમાન ના આવે પણ માન સમાન આવે. બીજા શબ્દોમાં કહીએ તો વિદ્યુતભાર ગોળીય સમમિતિ ધરાવે છે. વિદ્યુતભાર ગોળીય સમમિતિ ધરાવે છે. આ તો મેં પાટિયામાં ચિત્ર દઉં. બાકી તમે ખુલ્લામાં અહીંયા ધનવીજભાર મૂક્યો હોય તો આ ધનવીજભારથી આ અંતરે અહીં ટૂંકમાં બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય એટલે ત્રિપરિમાણમાં એ વિદ્યુત ક્ષેત્રની અસર પણ તમને જોવા મળે. બરાબર. ચલો હવે આપણે થોડી દિશાની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે તો જો આ બળની દિશા ધનની અપાકર્ષણની બળની દિશામાં આ સાધન ઉપરથી એનું સૂત્ર આપણને આવું મળે કે ક્યુ ઉપર આર સ્ક્વેર ઇન્ટુ આર કેરી આ મૂલ્ય કે અને આ દિશા બરાબર તો જો એની દિશા વિદ્યુત ક્ષેત્ર એની દિશામાં આર કેરી માટે એકમ ધનવીજભાર ઉપર લાગતા બળની જે દિશા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશાને વિદ્યુત ક્ષેત્રની દિશા ગણવામાં આવે છે. એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતા બળની જે દિશા એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા. જો આપણા ધનવીજભાર છે અહીંયા તમે પરીક્ષણ વિદ્યુતભાર હંમેશા ધન લેવાનું એકમ ધન તો ધનને અપાકર્ષ તો જો અહીંયા આ દિશા દાખલા તરીકે આપણે વાત કરીએ કે ચલો આ બિંદુઓનું વિદ્યુત કેપિટલ જો તમે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માંગતા હો તો આ જગ્યાએ તમારે એકમ ધનવીજભાર મૂકવાનો. તો આ બંને વચ્ચે આટલું અંતર થાય. ધનને અપાકર્ષણ બળની દિશા માટે ધનવીજભારને કારણે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા. જો તમે આ જગ્યાએ વાત કરવા માંગતા હો તો એકમ ધનવીજભાર અહીંયા કોણ તો બોલો ધનને અપાકર્ષણ તો બળની દિશા માટે વિદ્યુત ક્ષેત્રની દિશા. જો અહીં વાત કરો તો આમ આવશે. અહીં વાત કરો તો એ પરીક્ષણ વિદ્યુતભાર ઉપર એકમ ધનવીજભાર તો ધનને અપાકર્ષણ અહીં મૂકો તો આમ જશે. ટૂંકમાં બિંદુવત ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી આ રેખાઓ જેને ઘણા લોકો ક્ષેત્ર રેખાઓ કહેતા હોય છે તો આ ક્ષેત્ર રેખાઓ ધનવીજભાર માટે બહાર તરફ જતી લેવાની. જો તમે આની આજુબાજુ ગોળો વિચાર્યો તો ગોળાની સપાટી પરનો બધો બિંદુ અહીંથી સરખા અંતરે જે મૂલ્ય બધા સરખું પણ જે તે જગ્યાએ દિશા આ ત્રિજ્યાની દિશામાં આ જગ્યાએ વાત કરો તો ત્રિજ્યા દૂર આ જગ્યાએ વાત કરો તો ત્રિજ્યા દૂર એટલે આપણે આવું કહી શકીએ કે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હોય છે. પણ જો મિત્રો આ વિદ્યુતભાર ઋણ હોય તો જો તમે આ વિદ્યુતભાર ઋણ લેશો તો ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર તો એ ચેક કરવા માટે તમારે જે તે બિંદુ આગળ પરીક્ષણ વિદ્યુતભાર મૂકવાનો. પરીક્ષણ વિદ્યુતભાર હંમેશા ધન લેવાનો એકમ ધન. તો જો આ ઋણ છે તો ઋણ ધનને આકર્ષે તો બળની દિશા આમ લાગે અને આપણે કીધું કે આ બળની દિશાને જ વિદ્યુત ક્ષેત્રની દિશા ગણી તો પછી આમ આવશે. જો તમે એકમ ધનવીજભાર અહીં મૂકશો તો ઋણ ધનને આકર્ષે અહીં મૂકો તો આમ આવે. ટૂંકમાં અંદર તરફ આવે એટલે મિત્રો બરાબર યાદ રાખજો ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર આવતું લેવાનું. આ તે અંદર આવતું બતાવવાનું એટલે કે આ માઇનસ ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર આવતું કારણ કે બળ અંદર તરફ. ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતું અંદર તો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર જતું દોરી શકાય. અને આ ક્ષેત્ર દર્શાવતી કાલ્પનિક રેખાઓ જેને ક્ષેત્ર રેખાઓ કહે છે. માઇકલ ફેરાડે નામના વિજ્ઞાનીએ આ વિદ્યુત ક્ષેત્ર અંગેનો ખ્યાલ સૌ પ્રથમ આપેલો હતો. તો મિત્રો આ બધી વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ છે. તો હું તમને જ્યારે ફોટો પાડીને મોકલીશ એની અંદર આ બધા જ મુદ્દા તબક્કાવાર લખેલા હશે તો એ તમારે
તૈયાર કરવાના. ઘણીવાર પરીક્ષામાં 2 ગુણમાં પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ લખો, તો આપણે 2 ગુણના પ્રશ્નમાં ઓછામાં ઓછી 4 લાક્ષણિકતાઓ લખવી જોઈએ મિત્રો. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે જે ભણ્યા એના અનુસંધાનમાં સ્વાધ્યાયનો એક દાખલો આપણે જોઈ લઈએ. સહેલો દાખલો છે. 2 બિંદુઓ વિદ્યુત ભારો QA 3 માઇક્રોકુલમ, QB -3, એટલે કે એક ધન છે એક ઋણ છે. શૂન્યાવકાશમાં એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર મૂકેલા છે. એટલે જો આવી વાત કે આ વિદ્યુત ભાર QA, આ વિદ્યુત ભાર QB, આ બંને એકબીજાથી કેટલા અંતરે 20 સેન્ટીમીટર. સેન્ટીમીટરના મીટર કરીએ તો 0.2 મીટર અંતરે મૂકેલા છે. જો અહીંયા QA ની કિંમત 3 માઇક્રોકુલમના કુલમ કરીએ તો 3 × 10⁻6 કુલ. એ તે QB -3 માઇક્રોકુલમ, તો એના કુલમ કરીએ તો -3 × 10⁻6. જો મૂલ્યો બેના સરખા છે પણ એક ધન છે ને એટલે આ વિભાગ ધન છે અને આ વિભાગ ઋણ છે. બાકી કિંમત જો 3 × 10, એટલે જો મૂલ્ય લખીએ બંનેનો તો સરખો, પણ એક માઇનસ એક પ્લસ છે. માટે આપણે QA બરાબર QB બરાબર એનું મૂલ્ય Q સમાન લઈશું. હવે આપણે 2 પ્રશ્નો પૂછ્યા છે કે 2 વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુઓ. તો જો આ 2 વિદ્યુત ભાર એને આ જોડતી રેખા આનું મધ્ય બિંદુ, દાખલા તરીકે આ મધ્ય બિંદુને આપણે O નામ આપીએ. હવે જો આ મધ્ય બિંદુ હોય તો મિત્રો આ અંતર કેટલું થાય? એ વિદ્યુત ભારથી આ અંતર કેટલું? તો આખું અંતર જો 0.2 હોય તો આ થશે 0.1. એ રીતે અહીંથી અંતર કેટલું થાય? તો આ પણ થશે 0.1. તો આ O એ એબી રેખાખંડનું મધ્ય બિંદુ છે. એબી રેખાખંડનું મધ્ય બિંદુ હોવાથી આપણે OA બરાબર OB બરાબર 0.1 મીટર લખીશું. તો હવે આપણને પ્રશ્ન પૂછ્યો કે આ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું? આપણે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય રમવું હોય તો KQ / RC. આ મૂલ્ય આપણે આ સૂત્રથી ગણવું. બરાબર. દિશા તો હમણાં જ કીધું કે ધન વીજભાર હોય તો ધનમાંથી બહાર તરફ જતી, ઋણ વીજભાર હોય તો ઋણ તરફ આવતી. તો ચલો આપણે પહેલા QA ને કારણે O આગળ વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો જો વિદ્યુત ભાર QA લેવાનું, અંતર OA જેટલું લેવાનું 0.1, તો અહીંયા જો વિદ્યુત ભાર QA અંતરની જગ્યાએ OA અને આ એને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર. એટલે જો મેં લખ્યું છે કે QA વિદ્યુત ભારને કારણે O આગળ વિદ્યુત ક્ષેત્ર EA બરાબર કે QA અપોન OA નો વર્ગ. જો OA ની કિંમત 0.1 તો આ મૂલ્ય. દિશા કઈ? તો જો આ ધન વીજભાર છે માટે ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી આમ બહાર જતું આવે. એટલે જો તમે આ બિંદુ આગળ બતાવો તો આ ને કારણે વિદ્યુત ક્ષેત્ર EA આમ જતું લેવાય A થી B તરફની દિશા. તો તેની દિશા A થી B તરફ. ચલો હવે આ બિંદુ આગળ આપણી વિદ્યુત ક્ષેત્ર આવશે. તો ચલો આ વિદ્યુત ભાર કેટલું લેવાનું? QB. અંતર કેટલું આ બિંદુ આગળ સુધીની વાત કરીએ તો આ B થી O સુધીનું અંતર OB જેટલું. તો જો આ સૂત્ર વાપરવા, B ને કારણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, જો મૂલ્ય શોધીએ એટલે આપણે ઋણ કિંમત મૂકવા જોઈએ કે ઋણનું મૂલ્ય ધન થઈ જાય. અંતર કેટલું રહેશે મિત્રો? તો B ને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર, તો QB ને કારણે O આગળ વિદ્યુત ક્ષેત્ર EB બરાબર કે QB અપર OB નો વર્ગ. પણ OB ની કિંમત OB વચ્ચેનું અંતર 0.1 તો પણ જો આ મિત્રો આ ઋણ વીજભાર છે માટે ઋણ વીજભાર હોય તો ઋણ વિદ્યુત ભારનું ક્ષેત્ર ઋણ તરફ આવે. માટે આ ને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવે. માટે O બિંદુ આગળ એનું એ વિદ્યુત ક્ષેત્ર, બીનું એ વિદ્યુત ક્ષેત્ર, બંનેનો મૂલ્ય આટલો અને બે જો એક જ દિશામાં હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તમે મૂલ્યોનો સરવાળો કરી શકો. તો જો મૂલ્યોનો આપણે સરવાળો કરીને પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય
મૂલ્ય શોધીશું. તો એ વત્તા એનું મૂલ્ય કે ક્યુબી અપોન 0.1 વર્ગ કે ક્યુબી અપોન 0.1 બરાબર. પરંતુ ક્યુએ બરાબર ક્યુબી બરાબર તો તમે ક્યુએની જગ્યાએ ક્યુ લઈ શકો, ક્યુબીની જગ્યાએ ક્યુ લઈ શકો. માટે જો કે ક્યુ અપોન 0.1 નો વર્ગ 2 વખત તો 2 વખત કે ક્યુ અપોન 0.1 નો વર્ગ. ચલો આપણે કિંમતો મૂકીએ. તો જો 2 કેની કિંમત 9 ગુણ્યા 10 ક્યુની કિંમત 3 ગુણ્યા 10 -6 અને અંતર 0.1 નો વર્ગ. તો જો મિત્રો આનો જવાબ સાદુરૂપ આપીએ તો આનો જવાબ આવશે 56 ગુણ્યા 10 5 વાર ન્યૂટન પર કુલ. જો બંને આમ હોય તો પરિણામી ક્ષેત્ર પણ આમ જ હોય. આમ એટલે A થી B એટલે પરિણામી ક્ષેત્રની દિશા આપણે લખવી હોય તો A થી B તરફ. તો આ રીતે અહીંયા આપણે એક જ બિંદુ આગળ બે વિદ્યુતભારોનો ક્ષેત્રો આપણે લેવો પડે અને બંનેની દિશા જો એક જ હોય તો એમના મૂલ્યોનો સરવાળો કરો. જ્યારે મૂલ્યોનો સરવાળો કરીએ તો ઋણ વિદ્યુતભારનું મૂલ્ય ધન થઈ જાય એટલે આપણે ધન લેવું. તો આ રીતે તમે પહેલા પ્રશ્નનો જવાબ આપી શકો. જો હવે આપણને આ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું તો હવે તમને બીજો પ્રશ્ન પૂછ્યો છે. જો હવે આપણે બીજા પ્રશ્નની વાત કરીએ. જો 1.5 ગુણ્યા 10 - 9 કુલમ જેટલું મૂલ્ય ધરાવતો એક ઋણ વિદ્યુતભાર, ધારો કે આપણે એને ક્યુ કહીએ અને ઋણ છે તો આગળ કોઈને માઇનસ લખ્યું માઇનસ લખ્યું મૂલ્ય લેવું માનાંકન ઉદ્દમ થયું. તો આટલો ઋણ વિદ્યુતભાર આ ઓ બિંદુ આગળ આપણે મૂકવાનું છે. ચલો આપણે ક્યુ વિદ્યુતભાર મૂકીએ ઓ બિંદુ આગળ. આ ઓ બિંદુ આગળ આપણે આ ક્યુ વિદ્યુતભાર મૂકીએ. તો ઓ બિંદુ આગળ પહેલાંથી વિદ્યુત ક્ષેત્ર તમે જાણો છો તો એ વિદ્યુતભાર પર મૂકવામાં આવે તો તેના ઉપર લાગતું બળ કેટલું. તો હમણાં જ આપણે ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર F અપોન Q. જો આ ક્યુને ત્યાં લઈ જઈએ તો F બરાબર EQ. તો બળ આટલું લાગશે. ચલો એનું મૂલ્ય તમે એ બિંદુ આગળ જાણો છો 56 ગુણ્યા 10 ની 5 જો Q તો Q નું મૂલ્ય જાણો છો 1.5 ગુણ્યા 10 - 9 જો ઋણ છે તો પછી કશો તમે ઋણ લખો. તો જો આનું આપણે સાદુરૂપ આપીએ તો આ જવાબ તમારો આવશે 81 ગુણ્યા 10 - 4 ન્યૂટન. જો આગળ માઇનસ તો ખરેખર આ બળ માઇનસ આવે એટલે ઊંધી દિશામાં, કારણ કે જો આ બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ હતું પણ તમે ઋણ વીજભાર મૂક્યો છે અને ઋણ વીજભાર હોય આપણે યાદ કરો તો એની દિશા અને એફની દિશા એક જ હોય. આપણે એની દિશા કઈ આવી A થી B તો એફની દિશા પણ ખરેખર A થી B આવી. પણ જો આ ઋણ વીજભાર હોય તો ઋણ વીજભારના કારણે આ માઇનસ ચિહ્ન ઊંધું બતાવે તો ઊંધું આમ બળ લાગે તો તમારા બળની દિશા આમ આવે તો વિદ્યુત ક્ષેત્ર આમ બતાવે. માટે આ બળની દિશા B થી A તરફ કઈ લખવી પડે B થી A. જો મૂલ્ય લઈએ તો આટલું લખે એટલે આપણા પુસ્તકમાં શું કર્યું પહેલાં માઇનસ આવે દિશા નક્કી કરવા માટે અને માઇનસ ઉપરથી બળ વિદ્યુત ક્ષેત્રથી ઊંધી દિશામાં આવશે ઋણ વીજભાર હોવાથી અને એના કારણે તમારે એથી દિનામાંથી ઊંધી એ દિશા લખવી પડી. તો આ રીતે એક સહેલો દાખલો છે મિત્રો, બરાબર. તો આ દાખલો પણ તમે તૈયાર કરી દેજો. આ બધું ચોપડામાં લખતા રહેવું. ઓકે, અસ્તુ.